જય દ્વારકાધીશ, જય ગૌ માતા। આજે આપણે વ્લોગ દુકાન સ્ટાર્ટ કરીશું। જો ગાઈસ સામાન આવી ગયો છે, ગોઠવી નાખીએ। આ છે આપણી દુકાનનો સામાન। સામાનનું અનબોક્સિંગ કરી આમાં નૂડલ્સ નીકળી, નૂડલ્સને એક એક કરીને અલગ કરીને નાખી છે। આવી પછી બીજા બોક્સની અનબોક્સિંગનો વારો આવી ગયો। બીજો બોક્સ અનબોક્સ કરી નાખ્યો છે, તેમાંથી ચોખ્ખા સાબુ અને બ્લીચ પાવડર નીકળ્યું છે। આ પછી બોક્સ અનબોક્સિંગ કર્યોમાંથી ગુલાબનો રસ, આંબાનો રસ, આ આપણી દુકાનનો સામાન છે। આ બધો આવ્યો છે આજે। જે સાબુ નીકળ્યા તે સાબુ આપણે ગોઠવી નાખી, ફટાફટ ગોઠવી નાખી હાલો। તેના પછી આપણે બ્લીચ પાવડર ગોઠવ્યો, પછી આંબા રસ ગોઠવી નાખ્યો અને તેના પછી ગુલાબનો રસ પણ ગોઠવી નાખ્યો। તેના પછી આપણે ચોકલેટ પણ ગળી નાખી। આ ભાઈના બાલ હે ને આપણે શિવમાં કપાવા આવ્યા હતા। આ ભાઈ હે ને આપણે કપડેમાં હે ને 1600 રૂપિયામાં ઉતાર્યો। આ ભાઈ છે ને એમ કહે કે મેં કપાવ તો શું સાઈડ કપાવ હોય, બીજા કપાવા જ નથી બાલ મારે। ઇન્ડિયા ટીમ જીતવાની ખુશીમાં જોવો અમારા ગામમાં કેવા ફટાકડા ફોડી રહ્યા છે। ઇન્ડિયન ટીમ જીતી તો છોરીને જોવો હરખ, બહુ હરખ આવી ગયો। જો નાના નાના છોરા ભારત જીતી ગઈ કરે છે। ખરેખર ભારત તો જીતવાની જ હતી, તો ફાઇનલ જ હતો કે ભારત જ જીતશે, તેના માટે તો ફટાકિયા લઈ આવ્યા છે ગામવાળા। જુઓ ભારત પહેલી એવી ટીમ બની કે જે ચેમ્પિયન ટ્રોફીમાં 3 ટ્રોફી ઉપાડી હતી। ये वक्त हर भारतीय के दिल में है। इंडिया जीत चुका है, इसलिए भारतीय खुश तो होंगे ना यार। તેમાં શું કહેશો તમે? ઇન્ડિયા જીતીમાં મને બહુ સારું લાગ્યું। તેમાં ભલે રોહિત શર્માની કપ્તાનમાં આપણે વર્લ્ડ કપ હાર્યા, પણ આપણે ચેમ્પિયન ટ્રોફી જે જીત્યા છીએ એમાં મને બહુ આનંદ થાય છે, આખા ગામને આનંદ થાય છે ભલે। અને એના માટે અમે અમારા શ્રીલુણા ગામમાં અમે ધૂપ સળગાવ્યું છે, બધાને એની આરતી પણ આપી છે અને બધે આખી ટીમને આત્માને શાંતિ મળે એવી અમારી નમ્ર ના જડતા અમારે કાંઈ લેવા દેવા પણ तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे पार्क में स्टंट्स मारने जाना है।